મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે અને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર બેઠકો કરીને પ્રચારમાં જોડાયા। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી, જેમાં રૂપાલાએ ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી, જેમાં લેઉવા પાટીદાર સમાજના વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, દુષ્યંતભાઈ ટીલાડા, આકાશભાઈ વેકરિયા, કિશોરભાઈ પાંબર, પરેશભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા। આ સમયે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ભાજપના નેતા ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા। રાજકોટ બેઠક પર લેઉવા પટેલ સામે કડવા પટેલ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા। પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી અને બાદમાં ગણતરીના કલાકોમાં જ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ। જો કે નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું। હાલ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હોબાળો થાય તેની આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। દાહોદ જિલ્લામાં મહિલાઓ દ્વારા મતદાનના વધારે થાય તે માટે મહેંદી કોમ્પિટિશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેવગઢ બારિયામાં મતદાન કરવા મહિલાઓ જાગૃત બને તે માટે ખાસ આયોજન થયું। મતદાન જાગૃતિ માટે બનાવેલા ગીત પર મહિલાઓએ નૃત્ય પણ કર્યું। દેવગઢ બારિયા વિસ્તારની 500 જેટલી મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। રાજ્યમાં લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી। મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો। સાથે જ બારડોલી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી પણ વધુ લીડથી જીતશે તેવો આશાવાદ મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કર્યો। એનામાં પેજ પ્રમુખો સવારના 7 થી 10 દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી 11 વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે। અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા, નિઝર, માંડવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂથ અમે 370ની લીડ અમે આપીશું। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને બીજી તરફ રાજ્યમાં ગરમી પણ આકરા તેવર બતાવી રહી છે। તમામ પક્ષના ઉમેદવારો પ્રચાર માટે રાત્રિ સભાનું આયોજન કરી રહ્યા છે। ગોધરા શહેરમાં ડોર ટુ ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી। મોડી રાત્રે આ ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે ભાજપ કાર્યકર્તાઓ રાત્રિ સુધી પ્રચાર કરતા જોવા મળ્યા। લોકસભાની ચૂંટણી મતદાન પ્રક્રિયાને આડે માત્ર હવે ગણતરીના દિવસો એટલે કે 5 જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે જે ઉમેદવારો છે તેઓ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। દિવસે કાળઝાળ ગરમીને લઈ જે પ્રચાર કાર્ય છે તેને અવનવી રીતે કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે ગોધરા શહેરમાં છે અને ગોધરા શહેરમાં આપ જોઈ શકો છો ભાજપના ઉમેદવારનો જે પ્રચાર છે તે પ્રચાર કરવા માટે જે જાદુગર છે જે જાદુના માધ્યમથી જે નરેન્દ્ર મોદી સરકારની જે વિકાસની વાતો છે તે બતાવી રહ્યા છે અને જે અહીંયાના જે મતદારો છે તેઓમાં જે નરેન્દ્ર મોદી સરકારના જે વિકાસના કામો છે, ભાજપની સરકારના જે વિકાસ કામો છે તેને પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ગોધરા શહેરનો ભોયવાડા વિસ્તાર છે અને ભોયવાડા વિસ્તારમાં અહીંયા જે રહીશો છે તે એકત્રિત થાય છે। સાથે સાથે બાળકો મનોરંજન માણી રહ્યા છે અને જે અન્ય જે લોકો છે તે પણ આ જે ભાજપના જે પ્રચારના કાર્ય માટે જે આવેલા છે જાદુગરો તેમના દ્વારા આપવામાં આવતા મનોરંજનનો લાભ લઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે જાદુગર છે તે વિવિધ જે તરકીબો છે તેના દ્વારા અહીંયા જાદુ બતાવી અને ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંયાના કેટલાક જે રહીશો છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે। ગરમીનો માહોલ છે, પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, શું કહેશો? દિવસે ગરમીના હિસાબે સાંજે પબ્લિક ભેગું થાય એટલે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર રાજપાલસિંહના પ્રચાર માટે। ચોક્કસથી જે અન્ય જે ઉમેદવારો છે એ પણ આ પ્રકારે પ્રચારમાં આવે છે કે કેવો માહોલ કેવો લાગે? કોંગ્રેસ તરફથી કોઈ આવ્યું નથી, બીજી કોઈ પાર્ટી વાળા આવ્યા નથી હજુ સુધી। ભાજપનો પ્રચાર ચાલે છે, બીજી કોઈ પાર્ટી દેખાતી જ નથી ને કોઈ છે પણ નહીં।
ચોક્કસથી અન્ય પાર્ટીવાળા કોઈ આવ્યા નથી એવું જણાઈ રહ્યા છે. યુવાનો છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. અત્યારે ગરમીનો માહોલ છે, કેવો માહોલ ચાલી રહ્યો છે? ચૂંટણીઓનો જે પ્રચાર કાર્ય છે, આ જાદુગરને લઈને આવે છે, કેવું લાગી રહ્યું છે? સરસ લાગે છે ને ગરમીમાં પણ લોકો ઉત્સાહ દેખાઈ આવે છે બધાનો, અને ભાજપને જ વોટ આપવાના છે અને ભાજપને વર્ષોથી આપે જ છે વોટ. તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. आप लोग अमित जी यूनिफॉर्म सिविल कोड की बात कर रहे हैं, कांग्रेस जो है पर्सनल लॉस की बात कर रहा है, इसको आप कैसे देखते हैं? ये वोट कहीं ना कहीं आप लोग अपना अपना वोट साध रहे हैं. રાજ્યના 3 વિસ્તારોને ગરમી માનમાં લેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી. સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ માથાભારે ગરમી સહન કરી અને હવે આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીથી છુટકારો નથી મળવાનો. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે મે મહિનામાં ભીષણ ગરમી પડશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़. इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी. મહત્વનું છે કે સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ આગ ઝરતી ગરમી સહન કરી અને હજુ પણ આગામી 5 દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે. હવામાન વિભાગે કહ્યું કે દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમી વધતા અકળામણ અનુભવાશે. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. 4 મે સુધી રેકોર્ડ તોડ ગરમી પડશે. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે એવી શક્યતા. એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થયેલી કાળઝાળ ગરમી હજુ પણ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી 3 દિવસ એટલે કે 4 મે સુધી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો તાપ પડશે. ગોસ્વામીએ કહ્યું કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઉંચકાઈ શકે છે. તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ જ ગરમ રહી શકે છે. ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે, જેનું એકમાત્ર કારણ છે કેરી. ત્યારે કેરી રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. ગીર સોમનાથના તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી થઈ છે. પ્રથમ 10 કિલોનું બોક્સ ₹12,000માં ગાયના ચારા માટે વેચાયું હતું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ ₹500 થી 1200નો જોવા મળ્યો છે. કેસર કેરીની નિકાસનો પ્રારંભ આ વખતે 12 દિવસ મોડો થયો છે, જેના કારણે કેસર કેરીની સિઝન આ વર્ષે ટૂંકી રહેવાનો અંદાજ છે. તાલાલા યાર્ડમાં ગત વર્ષે કેસરના 11